હિસ્ટ્રીવન્ટલ ડાયકોટિલેડોનસ લીફ. પૃષ્ઠવક્ષીય પર્ણનો અનુપ્રસ્થ છેદ તેના પર્ણફલક લેમિનામાં મુખ્યત્વે અધિસ્તર, મધ્યપર્ણપેશી અને વાહકતંત્ર જેવા 3 મુખ્ય ભાગો દર્શાવે છે. અધિસ્તર કે જે બંને એટલે કે ઉપરની સપાટી ઉપરી અધિસ્તર એડિક્સલ એપિડર્મિસ અને પર્ણની નીચેની સપાટી અધઃ અધિસ્તર એબિક્સલ એપિડર્મિસ ને ઢાંકે છે અને સ્પષ્ટ કોન્સ્પિક્યુઅસ ક્યુટિકલ ધરાવે છે. સામાન્ય રીતે અધઃ અધિસ્તર અપક્ષીય અધિસ્તર એ ઉપરી અધિસ્તર અભ્યક્ષીય અધિસ્તર કરતાં વધારે પર્ણરંધ્રો ધરાવે છે. એટલે કે અધઃ અધિસ્તરમાં ઉપરી અધિસ્તરની સાપેક્ષે પર્ણરંધ્રોની સંખ્યા વધારે છે. પછીથી કદાચ વાયુરંધ્રોનો અભાવ પણ હોઈ શકે છે. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર વચ્ચેની પેશીને મધ્યપર્ણપેશી મેસોફાઇલ ટિશ્યુ કહે છે. મધ્યપર્ણપેશી કે જે હરિતકણો ધરાવે છે તથા મૃદુતક કોષોની બનેલી છે અને પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. તે 2 પ્રકારના કોષો ધરાવે છે: મૃદુતકીય લંબોતક પેલિસેડ પેરેન્કાઇમા અને મૃદુતક શિથિલોતક સ્પોન્જી પેરેન્કાઇમા. ઉપરી અધિસ્તર તરફ મૃદુતકીય લંબોતક એ લંબાયેલા કોષોની બનેલી છે જેઓ અનુલંબ રીતે અને એકબીજાને સમાંતરે ગોઠવાયેલા છે. અંડાકાર કે ગોળ અને શિથિલ રીતે ગોઠવાયેલી મૃદુતકીય શિથિલોતક એ લંબોતક કોષોની નીચે સ્થાન પામેલી છે અને અધઃ અધિસ્તર લોઅર એપિડર્મિસ સુધી વિસ્તરિત છે. આ કોષોની વચ્ચે ઘણી સંખ્યામાં મોટી જગ્યાઓ અને વાત અવકાશો આવેલા છે. વાહક તંત્રમાં વાહિપુલો સમાવિષ્ટ છે કે જેઓ શિરાઓ વેનિશ અને મધ્ય શિરા મિડરીબ માં જોઈ શકાય છે. વાહિપુલોનું કદ એ શિરાઓનો કદ પર આધારિત છે. દ્વિદળી પાનોના જાલાકાર શિરાઓ વિન્યાસ રેટિક્યુલર વેનેશનમાં શિરાઓની જાડાઈમાં વિવિધતા છે. વાહિપુલો જાડી દિવાલોવાળા પુલકંચુક કોષો બંડલ સેટ સેલ્સ ના સ્તરોથી આવૃત ઘેરાયેલા હોય છે. આકૃતિ જોઈએ અને વાહિપુલમાં જલવાહક પેશીનું સ્થાન શોધીએ. સમદ્વિપાર્શ્વ એકદળી પર્ણો. સમદ્વિપાર્શ્વ પર્ણની અંતસ્થ રચના એ પૃષ્ઠવક્ષીય પર્ણોની અંતસ્થ રચનાની સરખામણીએ ઘણી રીતે સમાનતા ધરાવે છે. તે નીચે મુજબના લાક્ષણિક તફાવતો પણ દર્શાવે છે. સમદ્વિપાર્શ્વ પર્ણોમાં પર્ણરંધ્રો એ અધિસ્તરની બંને સપાટી પર આવેલા હોય છે. લગભગ સરખા વાયુરંધ્રો. મધ્યપર્ણપેશીએ મૃદુતકીય લંબોતક પેલિસેડ અને શિથિલોતક સ્પોન્જી નથી. તૃણ ઘાસમાં ઉપરી અધિસ્તરમાં શિરાઓથી ઘેરાયેલ અધિસ્તર સહિતના પ્રદેશોમાં કેટલાક કોષો મોટા, ખાલી અને રંગહીન કોષોમાં આપમેળે રૂપાંતરિત થાય છે જેમને ભેજગ્રાહી કોષો બોલીફોર્મ સેલ્સ કહે છે. જ્યારે પર્ણો ભેજગ્રાહી કોષો ધરાવે ત્યારે ભેજયુક્ત વાતાવરણમાં તેઓ પાણીનું શોષણ કરીને આસુન ટુર્ગીડ બને છે અને પર્ણ સપાટી વિસ્તૃત ખુલ્લી થાય છે. જ્યારે શુષ્ક વાતાવરણમાં તેઓ પાણી ગુમાવી ઢીલા નરમ થાય છે. પાણીનો વ્યય અટકાવવા પર્ણને અંદરની બાજુએ વીંટળાવવામાં ક્લુર ઇનવર્ડ સહાયક બને છે. એકદળી પર્ણોમાં સમાંતર વિન્યાસ પેરેલલ એક સરખા કદના વાહિપુલો મુખ્ય શિરાઓ સિવાય પ્રતિબિંબિત કરે છે જે પર્ણના લંબરૂપ છેદ વર્ટિકલ સેક્શનમાં જોઈ શકાય છે. સંવેદનશીલ પેશીની મદદથી મૂળ અને પ્રકારની લંબાઈમાં વૃદ્ધિ થાય છે જેને પ્રાથમિક વૃદ્ધિ એટલે કે પ્રાઇમરી ગ્રોથ કહે છે. પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થયા બાદ મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિઓ ઘેરાવ એટલે કે ગ્રીથમાં વધારો દર્શાવે છે. ઘેરાવામાં થતા આ વધારાને દ્વિતીય વૃદ્ધિ કહે છે. દ્વિતીય વૃદ્ધિમાં 2 પ્રકારની પાર્શ્વવર્ધનશીલ પેશીઓ એટલે કે લેટરલ મેરિસ્ટેમ ભાગ લે છે. વાહિએદા એટલે કે વેસ્ક્યુલર કેમ્બિયમ અને ત્વક્ષેદા એટલે કે ક્રોપ કેમ્બિયમ. વાહિએદા વેસ્ક્યુલર કેમ્બિયમ વર્ધનશીલ સ્તર કે જે વાહક પેશીઓ જલવાહક એટલે કે ઝાયલેમ અને અન્નવાહક એટલે કે ફિલોમ ના નિર્માણ માટે જવાબદાર છે તેને વાહિએદા કહે છે. તરુણ પ્રકારમાં જલવાહક અને અન્નવાહકની વચ્ચે એક સ્તર સ્વરૂપે ટુકડાઓ એટલે કે પેચીસમાં તેની હાજરી હોય છે. ત્યારબાદ તે સંપૂર્ણ વલય એટલે કે રિંગમાં પરિણમે છે. એદા વલયનું નિર્માણ ફોર્મેશન ઓફ કેમ્બિયલ રિંગ. દ્વિદળી પ્રકારમાં પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે
એદાના કોષો આવેલા હોય છે. તેને અંતઃપૂલીય એટલે કે ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ એદા કહે છે. મજ્જાંશુ કે મજ્જા કિરણોના કોષો અંતઃપૂલીય એદાના સંપર્કમાં રહીને વર્ધમાન બને છે અને આંતરપૂલીય એદા એટલે કે ઇન્ટ્રાફેસ્ક્યુલર કેમ્બિયમ નું નિર્માણ કરે છે. આથી અંતઃપૂલીય એદા અને આંતરપૂલીય એદા અથવા એદાવલયની ક્રિયાશીલતા જોડાઈ સળંગ એદાવલય એટલે કે કેમ્બિયમ રિંગનું નિર્માણ કરે છે. એદાવલયની ક્રિયાશીલતા એક્ટિવિટી ઓફ કેમ્બિયલ રિંગ. એદાવલયની ક્રિયાશીલતા સક્રિય એટલે કે એક્ટિવિટી બનતા અંદરની અને બહારની એમ બંને બાજુએ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. મજ્જા તરફ વિભાજન પામતી એદાના કોષો દ્વિતીયક જલવાહકમાં પરિપક્વન પામે છે અને પરિઘવર્તી એદાના કોષો દ્વિતીયક અન્નવાહકમાં પરિપક્વન પામે છે. સામાન્ય રીતે એદા એ બહારની બાજુ કરતાં અંદરની બાજુએ વધુ ક્રિયાશીલ હોય છે, જેને પરિણામે દ્વિતીયક અન્નવાહકની સાપેક્ષે વધુ પ્રમાણમાં દ્વિતીયક જલવાહક ઉત્પન્ન કરે છે અને તેઓ સંગઠિત જથ્થો એટલે કે કોમ્પેક્ટ માસ બનાવે છે. આ સ્થિતિએ દ્વિતીયક જલવાહક પ્રકારનો મુખ્ય ભાગ બને છે. દ્વિતીયક જલવાહકના સતત નિર્માણ અને સંચયને લીધે દાબ સર્જાય છે અને આ દબાણને કારણે પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીયક અન્નવાહક ધીમે ધીમે કચડાય એટલે કે ગ્રેડ્યુઅલી ક્રસ્ટ થઈ જાય છે. પ્રાથમિક જલવાહક લાંબા સમય સુધી કેન્દ્રમાં કે કેન્દ્રની આસપાસ અકબંધ એટલે કે યથાવત રહે છે. એદા કેટલીક જગ્યાએ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહકમાંથી પસાર થતી અર્ય દિશામાં લંબાયેલી મૃદુતક કોષોની સાંકડી પટ્ટીઓ એટલે કે નેરો બેન્ડ્સ બનાવે છે. આ પટ્ટીઓ દ્વિતીયક મજ્જા કિરણો છે. વુડ એન્ડ ઓટમ વુડ. એદાની સક્રિયતા એ ઘણા દેહધાર્મિક કે પર્યાવરણીય પરિબળોના નિયમન હેઠળ થાય છે. સમશીતોષ્ણ એટલે કે ટેમ્પરેટ રિજિયન વિસ્તારોમાં વર્ષ દરમિયાન આબોહવાકીય પરિસ્થિતિ એટલે કે ક્લાઇમેટ કન્ડિશન એક સરખી હોતી નથી. વસંત ઋતુમાં એદા ખૂબ જ ક્રિયાશીલ હોય છે અને વધુ પ્રમાણમાં વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે. આ ઋતુ દરમિયાન બનતા કાષ્ઠને વસંત કાષ્ઠ એટલે કે સ્પ્રિંગ વુડ કે પૂર્વ કાષ્ઠ એટલે કે અર્લી વુડ કહે છે. શિયાળામાં એદા ઓછી ક્રિયાશીલ હોય છે અને સાંકડી જલવાહિનીઓ ધરાવતા થોડાક પ્રમાણમાં જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે અને આ કાષ્ઠને શરદ કાષ્ઠ એટલે કે એટનમ વુડ કે માજી કાષ્ઠ એટલે કે લેટ વુડ કહે છે. વસંત કાષ્ઠ આછા રંગનો હોય છે તથા ઓછી ઘનતા એટલે કે લોઅર ડેન્સિટી ધરાવે છે, જ્યારે શરદ કાષ્ઠ ઘેરા રંગનું તથા વધુ ઘનતા એટલે કે હાયર ડેન્સિટી ધરાવે છે. બે પ્રકારના કાષ્ઠો કે જે એકાંતરે એટલે કે ઓલ્ટરનેટ કેન્દ્રાનુવર્તી એટલે કે કોન્સેન્ટ્રિક વલયોમાં દેખાય છે, જે વાર્ષિક વલયો એટલે કે એન્યુઅલ રિંગ્સ બનાવે છે. કાપેલા પ્રકારમાં જોવા મળતા વાર્ષિક વલયો વૃક્ષની ઉંમરનો અંદાજ આપે છે. મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ. હાર્ટવુડ એન્ડ સેપવુડ. જૂના એટલે કે ઘરડા ઓલ્ડ વૃક્ષમાં દ્વિતીયક જલવાહકનો મોટો ભાગ એ પ્રકારના કેન્દ્રમાં કે અંદરના સ્તરોમાં ટેનિન, રાડ એટલે કે રેઝિન, તેલ એટલે કે ઓઇલ્સ, ગુંદર એટલે કે ગમ્સ, સુગંધીદાર પદાર્થો એટલે કે એરોમેટિક સબસ્ટન્સ અને આવશ્યક તેલ એટલે કે એસેન્શિયલ ઓઇલ્સ જેવા કાર્બનિક પદાર્થો એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સની જમાવટને કારણે ઘેરા બદામી રંગનો દેખાય છે. આ પદાર્થો કાષ્ઠને સખત એટલે કે હાર્ડ, ટકાઉ એટલે કે ડબરલ અને સૂક્ષ્મ જીવાણુઓ કે કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક એટલે કે રેસિસ્ટન્ટ બનાવે છે. આ પ્રદેશ વધુ પ્રમાણમાં લિગ્નિનયુક્ત દિવાલો સાથેના મૃત ઘટકો ધરાવે છે. તેને મધ્યકાષ્ઠ એટલે કે હાર્ટવુડ કહે છે. મધ્યકાષ્ઠ પાણીનું વહન કરતું નથી, પરંતુ પ્રકાંડને યાંત્રિક આધાર આપે છે. દ્વિતીયક જલવાહકનો પરિઘવાતી પ્રદેશ આછા રંગનો છે, જેને રસકાષ્ઠ એટલે કે સેપવુડ કહે છે. તે મૂળથી પર્ણ તરફ પાણી અને ખનિજ દ્રવ્યોના વહનમાં ભાગ લે છે. બાહ્યતાની સક્રિયતાને કારણે પ્રકાંડના ઘેરાવમાં સતત વધારો થવાથી બાહ્યકીય આઉટર કોર્ટિકલ અને અધિસ્તરીય સ્તરો પર દબાણ વધવાને પરિણામે આ સ્તરો તૂટી જાય છે અને તેને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પૂરી પાડવાની જરૂરિયાત ઊભી થાય છે. તેથી વહેલા કે પછી
સામાન્ય રીતે બાહ્યકના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ પેશી બને છે, જેને ત્વક્ષીયતા કે ત્વક્ષેતા, ક્રોક-કેમ્બિયમ ઓર ફેલોજન કહે છે. ત્વક્ષેતા હંમેશા બાહ્યક પ્રદેશમાં વિકાસ પામે છે. ત્વક્ષેતા બે જાડા સ્તરો ધરાવે છે. તે સાંકડા, પાતળી દિવાલયુક્ત અને લગભગ લંબચોરસ કોષોની બનેલી છે. ત્વક્ષેતા બંને બાજુએ કોષો ઉમેરે છે. બહારના કોષો છાલ કે ત્વક્ષા, ક્રોક ઓર ફેલમ માં વિભેદિત થાય છે, જ્યારે અંદરના કોષો દ્વિતીય બાહ્યક કે ઉપત્વક્ષા, સેકન્ડરી કોર્ટેક્સ ઓર ફેલોડમ માં વિભેદન પામે છે. કોષ દિવાલમાં સુબેરીની જમાવટને કારણે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશશીલ છે. દ્વિતીય બાહકના કોષો મૃદુતકીય છે. ત્વક્ષેતા એટલે કે ફેલોજન, ત્વક્ષા એટલે કે ફેલેમ અને ઉપત્વક્ષા એટલે કે ફેલોડમ એકત્રિત થઈને બનતી રચના બાહ્યવલ્ક એટલે કે પેરિડમ તરીકે ઓળખાય છે. ત્વક્ષેતાની ક્રિયાશીલતાને કારણે ત્વક્ષેતાથી પરિવર્તી પ્રદેશ તરફ આવેલા બાકીના સ્તરો પર દબાણ ઉત્પન્ન થાય છે અને આખરે આ સ્તરો મૃત બનીને ધીમે ધીમે નાશ પામે છે. છાલ બાર્ક એ અપ્રવિધીય એટલે કે નોન ટેકનિકલ શબ્દ છે, જે દ્વિતીયક અન્નવાહક સહિત બાહ્યતાથી બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે. તેથી છાલ એ બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક જેવી પેશીઓના પ્રકારોની સંખ્યા સૂચવે છે. છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે છે તેને પૂર્વ છાલ એટલે કે અર્લી બાર્ક કે નરમ છાલ એટલે કે સોફ્ટ બાર્ક કહે છે. ઋતુની અંતમાં તે માજી છાલ એટલે કે લેટ બાર્ક કે સખત છાલ એટલે કે હાર્ડ બાર્ક પરિણમે છે. છાલ બનાવતા વિવિધ પ્રકારના કોષીય સ્તરોના નામ આપો. ત્વક્ષેતા નિયત જગ્યાએ એટલે કે સર્ટન રેજિયન્સમાં વિભાજન પામી ત્વક્ષાના કોષોને બદલે ગાઢ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષો ઉત્પન્ન કરે છે. આ મૃદુતકીય કોષો ત્વરિત રીતે ભંગાણ એટલે કે રેપ્ટ્યુર પામી બહિગોળ આકાર એટલે કે લેન્સેપ્ડ ની ખુલ્લી રચના બનાવે છે, જેને વાતછિદ્રો એટલે કે લેન્ટિસેલ્સ કહે છે. વાતછિદ્રો દ્વારા બહારના વાતાવરણ અને પ્રકારની આંતરિક પેશી વચ્ચે વાયુઓની આપલે થાય છે. તેઓ મુખ્યત્વે કાષ્ઠીય વૃક્ષો એટલે કે વુડી ટ્રીસમાં હોય છે. મૂળમાં દ્વિતીય વૃદ્ધિ, સેકન્ડરી ગ્રોથ ઇન રૂટ્સ. દ્વિદળી વનસ્પતિઓના મૂળમાં વાહ્યતા એ ઉત્પત્તિની દ્રષ્ટિએ સંપૂર્ણ રીતે દ્વિતીય એટલે કે સેકન્ડરી છે. તે અન્નવાહક સમૂહો એટલે કે ફેલોમ બર્નલ્સની લઘુલગ નીચે રહેલી પેશીઓમાંથી ઉદ્ભવ પામે છે અને પરિચક્રીય પેશીના ભાગરૂપ આદિદારો એટલે કે પ્રોટોસાયલેમની ઉપર સળંગ અને સતત તરંગિત એટલે કે વેવી વલયનું નિર્માણ કરે છે, કે જે પાછળથી વર્તુળાકાર બને છે. ત્યાર પછીની ઘટના દ્વિદળી પ્રકારમાં ઉપર વર્ણવ્યા પ્રમાણે એક સરખી જ છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓના પ્રકાંડ અને મૂળમાં પણ દ્વિતીય વૃદ્ધિ થાય છે, જો કે એકદળી વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી.